સત્યવાન નામના રાજા પ્રલય થવાનો છે, પૃથ્વીનો અતિવૃષ્ટિ થશે અને આખો પૃથ્વીનો પ્રલય થવાનો છે. ભગવાને એક વખત માછલાના રૂપમાં આવી અને સત્યવાન નામના રાજાને કહે છે. આખી કથા ભાગવતમાં બતાવી છે. ત્યારે સત્યવાન નામના રાજા હાથમાં જળ લઈ સૂર્યને અર્ઘ્ય આપતા હતા, ત્યારે એ હાથમાં અંજલિમાં આવી ગયા માછલાના રૂપમાં. ભગવાને કીધું, હે રાજા મને બચાવ, હે મને બચાવ. રાજા વિચાર કરે, કોણ છે, કોણ છે, ક્યાંથી અવાજ આવે? પણ જોયું તા તો અંજલિમાંથી અવાજ આવે છે. રાજાએ પૂછ્યું, તમે કોણ છો? કીધું, આ સરોવરમાં મોટા મોટા માછલા મને ખાઈ જશે, મને બીક લાગે છે. હે રાજા મને તારી સાથે લઈ જા. એ સત્યવાન નામના રાજા એ માછલાને પોતાના કમંડળમાં મૂકી પોતાના રાજ્યમાં લઈ ગયા. એક નાના અમથા પાત્રમાં માછલાને પધરાવ્યું. થોડી વાર થઈ તો એ માછલું ધીરે 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 મોટું થવા લાગ્યું. વળી પાછું એ પાત્ર બદલાવામાં આવ્યું, મોટું પાત્ર લાવ્યું, એની અંદર એ માછલાને પધરાવ્યું તો એ માછલાએ પાછું અવળું રૂપ ધારણ કર્યું. અને જેમ જેમ મોટું પાત્ર લાવતા જાય એમ એમ માછલું પોતાનું શરીર વધારતા જાય છે. સત્યવાન નામના રાજાને થયું, નક્કી કોક આ દેવ છે, મને કાંઈક કહે છે પણ હું સમજી શકતો નથી. ભગવાને સત્યવાન નામના રાજાને કહે છે, હે રાજા સાંભળ, આજથી 7 દિવસ પછી પૃથ્વીનો પ્રલય થવાનો છે. તારી પાસે સપ્ત ઋષિ આવશે, તારી પત્ની, તારા બાળકો અને પૃથ્વી ઉપર રસકસ જેટલા છે બીજ છે એ લઈ અને તું નાવમાં બેસી જાજે. આ નાવ હું મધદરિયે લઈ જઈશ, કારણ કે પૃથ્વીનો પ્રલય થઈ જશે. ભાગવતની કથા છે, 7 દિવસથી આકાશમાંથી મુશળધાર વરસાદ થવા લાગ્યો. એટલો બધો વરસાદ થયો જાણે એવું લાગે પૃથ્વીનો પ્રલય થઈ જશે. અને ખરેખર સપ્ત ઋષિઓ આવ્યા. રાજાને કહે છે, હે રાજા, ભગવાનની આજ્ઞા થઈ હતી, તને પણ થઈ હતી? રાજાએ કીધું, હા. પછી તો પૃથ્વી ઉપર જે કાંઈ બીજ હતા, ઘઉં, ચોખા, મગ, બધા બી લઈ પોતાની પત્ની, બચ્ચાને લઈ અને આ રાજા એક નાવમાં બેસી ગયો સપ્ત ઋષિઓને લઈ. ભગવાને મત્સ્ય અવતાર લઈ એ માછલા, એ જે નાવ હતી એને લઈને મધદરિયે વયા ગયા. આ જે લીલા હતી 7 વર્ષ સુધી ચાલી. 7 વર્ષ સુધી ઘમાસાણ આકાશમાંથી વરસાદ આવ્યો અને ધીરે 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 પૃથ્વી ઉપર કોઈ પણ જીવ ન રહ્યું. પૃથ્વીનો પ્રલય થઈ ગયો. પૃથ્વીના પ્રલયનું વર્ણન બતાવ્યું છે. 2 પ્રકારે પૃથ્વીમાં પ્રલય થાય, કા અતિવૃષ્ટિ કા અનાવૃષ્ટિ. અતિવૃષ્ટિ એટલે ખૂબ વરસાદ થવો અને અનાવૃષ્ટિ એટલે બિલકુલ વરસાદ ન થવો. સમજાય છે ને? ઓકે, પાછળ અવાજ બરાબર આવે છે ને? ઓકે. કા અતિવૃષ્ટિ ને કા અનાવૃષ્ટિ, 2 પ્રકારે પૃથ્વીનો પ્રલય થાય છે. એમાં અતિવૃષ્ટિ દ્વારા ભાગવતમાં લખેલું અષ્ટમ સ્કંદની અંદર ભગવાને સત્યવાન નામના રાજાને કીધું 7 વર્ષ પછી કે હવે પૃથ્વી બરાબર થઈ ગઈ છે, હવે તમે ધીરે ધીરે પાછા પ્રજાની ઉત્પત્તિ કરો. ઈ રાજા દ્વારા પછી ધીરે ધીરે પ્રજાની ઉત્પત્તિ થઈ અને ઈ રાજા સૂર્યવંશમાં થયા. એટલે સૂર્યવંશમાં અનેક રાજાઓની કથા બતાવી.